અમદાવાદ ગ્રામ્યમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। કણબા પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય કણબા પોલીસ સ્ટેશનની હદમાં અમદાવાદ ઇન્દોર હાઈવે નજીક ચોક્કસ બાતમી મળ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર સીપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રેડ કરી આરોપીને ઝડપી લીધો। તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો। પોલીસના જણાવ્યા મુજબ આ હથિયારની અંદાજિત કિંમત 15,000 રૂપિયા છે। આ કેસમાં પોલીસે તોસીફ હુસેન મુસ્તાકભાઈ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર ક્યાંથી આવ્યું, કોણે આપ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવી રહી છે અને આ કાર્યવાહી પણ તે જ અભિયાનનો એક ભાગ છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। જેવી કોઈ નવી માહિતી સામે આવશે તે સૌથી પહેલા ડીએમ19 ન્યૂઝ તમારા સુધી પહોંચાડશે। વિડીયો સૌજન્ય સંજય ઝાલા, મોજો રિપોર્ટર ડીએમ19 ન્યૂઝ। વિગત માટે જોડાયેલા રહો ડીએમ19 ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની।